લેસન નંબર 3 માં એકાંગી વનસ્પતિનો અભ્યાસ કર્યો, દ્વિઅંગી વનસ્પતિઓનો અભ્યાસ કર્યો, ત્રિઅંગી વનસ્પતિઓનો અભ્યાસ કર્યો અને અનાવૃત બીજધારી વનસ્પતિઓનો અભ્યાસ કર્યો. હવે લેસનના અંતમાં આપણે આવૃત બીજધારી વનસ્પતિઓ છે એનો અભ્યાસ કરવાનો છે. એટલે કે પ્રશ્ન નંબર 16 તરીકે આપણે આવૃત બીજધારી વનસ્પતિઓના લક્ષણો છે તે સમજવાના છે. આપણે અગાઉ વાત કરી એમ કે બીજની ફરતે બી આવરણ રહેલા હોય, બીજાવરણ અને ફલાવરણ. ફલાવરણ છે એ બીજને ઢાંકે છે. ફલાવરણ છે એ બીજને ઢાંકે છે. એટલે અહીંયા બીજ છે એ ઢંકાયેલા જોવા મળે છે અને બીજ ઢંકાયેલા જોવા મળે છે એટલે આ વનસ્પતિઓને આવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે. આવૃત શબ્દનો અર્થ થાય ઢંકાયેલ અને અહીંયા બીજ ઢંકાયેલા છે એટલે આ વનસ્પતિ સમૂહને આવૃત બીજધારી તરીકે ઓળખવામાં આવે છે. નૈસર્ગિક નિવાસ સ્થાનોના વિશાળ વિસ્તારોમાં થતા સંયુક્ત વનસ્પતિનો આ સૌથી મોટો સમૂહ છે. પૃથ્વી પરની જે કુલ વનસ્પતિઓ છે એમાં સૌથી મોટી સંખ્યા ધરાવતો કોઈ વનસ્પતિનો સમૂહ હોય તો એ આવૃત બીજધારી વનસ્પતિઓ છે. આપણે આપણી આસપાસ નજર દોડાવી અને આપણે આપણી આસપાસ જે પણ વનસ્પતિ જોવા મળે એ વનસ્પતિ એ આવૃત બીજધારી વનસ્પતિ છે. પછી તમારા ખેતરની અંદર હોય, તમારા બગીચાની અંદર હોય, તમારી શેરીમાં હોય કે તમારા ઘરમાં હોય, તમે જે વનસ્પતિ જુઓ છો એ વનસ્પતિ એ આવૃત બીજધારી વનસ્પતિ છે. એટલે પૃથ્વી ઉપરનો આ સૌથી મોટો વનસ્પતિ સમૂહ છે. કદની બાબતમાં એ વિવિધતા ધરાવે છે. કેટલીક આવૃત બીજધારી વનસ્પતિ છે એ નાના કોણ સ્વરૂપે હોય. દાખલા તરીકે ગોલ્ફિયા નામની જે વનસ્પતિ છે એ નાના કોણ સ્વરૂપે હોય. તો આપણે નીલગીરીને લઈ લઈએ તો નીલગીરી છે એ ખૂબ જ ઊંચા વૃક્ષ સ્વરૂપે લગભગ 100 મીટરથી પણ વધારે ઊંચાઈ છે એ નીલગીરીનું 100 મીટરથી પણ વધારે ઊંચાઈ છે એ નીલગીરીનું વૃક્ષ ધરાવતું હોય. તો નાના કણથી માંડી અને 100 મીટરથી વધારે કદ ધરાવતા ઊંચા વૃક્ષ સ્વરૂપે આ આવૃત બીજધારી વનસ્પતિઓ છે એ રહેલી હોય છે. આ વનસ્પતિની અંદર સૌ પ્રથમ વખત પુષ્પ જોવા મળે છે. એટલે એને સપુષ્પી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે. આ વનસ્પતિઓ પુષ્પ ધરાવે છે એટલે એને સપુષ્પ વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે. આ સપુષ્પ વનસ્પતિના જે પુષ્પ છે એ પુષ્પની અંદર પરાગરજ ઉત્પન્ન થાય અને એ પુષ્પની અંદર અંડક છે એ અંડક પણ ઉત્પન્ન થાય. પરાગરજ છે એ નર જનન કોષ છે અને અંડક છે એ માદા જનન કોષ છે. પુષ્પ એ આ વનસ્પતિઓનું પ્રજનન અંગ છે અને પ્રજનન અંગનું કાર્ય હંમેશા પ્રજનન કોષને ઉત્પન્ન કરવાનું હોય. તો અંડક છે એ માદા જનન કોષ ઉત્પન્ન કરશે અને પરાગરજ છે એ નર જનન કોષ તરીકે જોવા મળે
અને અંડક છે એ માદા જનનકોષ તરીકે ઓળખવામાં આવે. અંડકની ફરતે બીજાશય રહેલું છે. અંડકની ફરતે જે અનાવૃત બીજધારી વનસ્પતિમાં આપણે જોયું કે અંડક છે એ ખુલ્લા હતા. અંડક છે એ ખુલ્લા હતા. અહીંયા અંડક ખુલ્લા નથી, આવૃત છે, ઢંકાયેલા છે. અંડક શેનાથી ઢંકાયેલા છે? તો કે અંડક છે એ બીજાશયથી ઢંકાયેલા છે. તો બીજાશય હોય અને બીજાશયની અંદર અંડક છે એ રહેલા હોય એટલે તેને પરિણામે જ્યારે ફલન થાય ત્યારે બીજ છે એ પણ ફળ વળી, બીજ છે એ પણ પલાવરણ વળી કે ફળ વળી ઘેરાયેલ હોય. આ વનસ્પતિનું મહત્વ એ છે કે એ પ્રાણીઓને ખોરાક પૂરો પાડે, આપણને પણ ખોરાક પૂરો પાડે, ઘાસચારામાં એનો ઉપયોગ થાય છે, બળતણમાં એનો ઉપયોગ થાય છે, દવાઓમાં, ઔષધોમાં એનો ઉપયોગ થાય છે અને ઘણી બધી આર્થિક અગત્યતા ધરાવતા ઉત્પાદનો છે એ આપણને પૂરા પાડે છે. એટલે વ્યવસાયિક અગત્યની પેદાશો કે આર્થિક અગત્યતા ધરાવતી પેદાશો છે એની આ વનસ્પતિ આવૃત બીજધારી વનસ્પતિ છે એ ઉત્પન્ન કરે છે. આવૃત બીજધારી વનસ્પતિને બે વર્ગની અંદર વહેંચી દેવામાં આવે. આવૃત બીજધારી વનસ્પતિને બે વર્ગની અંદર વહેંચી દેવામાં આવી. તેના પહેલા વર્ગને દ્વિદળી વર્ગ તરીકે ઓળખવામાં આવે અને બીજા વર્ગને એકદળી વર્ગ તરીકે ઓળખવામાં આવે. એના પ્રથમ વર્ગને દ્વિદળી વર્ગ તરીકે અને બીજા વર્ગને એકદળી વર્ગ તરીકે ઓળખવામાં આવે. એટલે એના બે વર્ગ થાય, દ્વિદળી વનસ્પતિઓ અને એકદળી વનસ્પતિઓ. આ દ્વિદળી અને એકદળી નો અર્થ છે એ આપણે સમજવો પડશે. આપણે મગફળીનો દાણો લઈએ તો મગફળીના દાણાના સહેલાઈથી બે ભાગ થઈ. આપણે તુવેરનો દાણો લઈએ તો એના સહેલાઈથી બે ભાગ થઈ જાય. આપણે અડદનો દાણો લઈએ તો એના સહેલાઈથી બે ભાગ થઈ જાય. આપણે કોઈ પણ બીજ લઈએ અને એ બીજના જો બે ભાગ થઈ જતા હોય તો એને દ્વિદળી કહેવાય. બીજનો જે એક ભાગ છે એને દળ કહેવાય. એટલે એક દળ અને બીજો ભાગ છે એ બીજું દળ. તો બે દળ ધરાવે એટલે બીજ બે ભાગથી બનેલું હોય તો એને દ્વિદળી કહેવાય. આપણી બધી જ દાળ, તમે મગની દાળ લ્યો, અડદની દાળ લ્યો, તુવેરની દાળ લ્યો, મસૂરની દાળ લ્યો, જેટલી પણ આપણી દાળ છે એ બધી જ દાળ એ દ્વિદળી છે. કેમ કે એમાં બે દળ રહેલા છે. બે દળ ને તમે છૂટા પાડો છો એટલે તો એને નામ આપ્યું દાળ. દાળ શબ્દ જ આ દળ ઉપરથી આવ્યો પણ ત્યાં લ નો અડો થઈ ગયો. અહીંયા આપણે દ લ કહીએ છીએ, ત્યાં આપણે દાળ કહીએ. અચ્છા, તો બીજની અંદર બે ભાગ હોય એને દ્વિદળી કહેવાય. તમે ઘઉં દાણો લ્યો એને તમે બે ભાગ નહીં કરી શકો, સહેલાઈથી બે ભાગ નહીં કરી. તમે બાજરાનો દાણો લ્યો એટલે બાજરાનો દાણો એ બાજરાનું બીજ જ છે, તો એ બાજરાના દાણાને તમે બે ભાગ નહીં કરી શકો. તમે મકાઈનો દાણો લ્યો, મકાઈનો દાણો એ મકાઈનું બીજ જ છે, એને તમે સહેલાઈથી બે ભાગ જેવા ઓમાં થાય છે એવા સહેલાઈથી બે ભાગ છે એ નહીં કરી શકો. એટલે એનું બીજ છે એક જ ભાગથી બનેલું છે. એનું બીજ છે એ એક જ ભાગથી બનેલું છે, એક જ દળથી બનેલું છે. એટલે એની એકદળી તરીકે ઓળખવામાં આવે. તો આપણી બધી જ દાળ છે એ દ્વિદળી વનસ્પતિ છે અને આપણા બધા જ ધાન્ય છે, એ બધા જ ધાન્ય એકદળી વનસ્પતિ એકદળી છે. એટલે ધાન્ય એટલે ચોખા લઈ લઈએ, જુવાર લઈ લઈએ, બાજરો લઈ લઈએ, મકાઈ લઈ લઈએ તો આ બધા ધાન્ય કહેવાય. અને આ બધા જ ધાન્ય છે એ એક જ દળથી બનેલા હોય. અહીંયા દળ માટે જે શબ્દ વાપર્યો છે
એ બીજપત્ર શબ્દ વાપર્યો. વ્યવહારની ભાષામાં એને રડ તરીકે કે દાળ તરીકે કે ધાન્ય તરીકે ઓળખીએ, પણ એનો વૈજ્ઞાનિક પારિભાષિક શબ્દ છે, જેને સાયન્ટિફિક ટર્મિનોલોજી કહેવાય, એ બીજપત્ર છે, કે જેના બીજમાં બે બીજપત્રો હોય એને દ્વિદળી વનસ્પતિ કહેવાય, અને એક જ બીજપત્ર હોય એને એકદળી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે પર્ણ ઉપર આવીએ. કોઈ પણ વનસ્પતિનું પર્ણ આપણે જોઈએ તો એ પર્ણ ઉપર કેટલીક રેખાઓ આપણને જોવા મળે, કેટલીક લાઇનિંગ્સ છે, એ લાઇનિંગ્સ આપણને જોવા મળે. પર્ણ ઉપર રહેલી જે રેખાઓ આપણને જોવા મળે છે એ રેખાઓને શીરા તરીકે ઓળખવામાં આવે. અને પર્ણની અંદર જે શીરાઓની ગોઠવણી થાય છે એને શીરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. વિન્યાસ છે એ સંસ્કૃત શબ્દ છે. વિન્યાસ શબ્દનો અર્થ થાય ગોઠવણી. તો પર્ણમાં શીરાઓની જે ગોઠવણી છે એને શીરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. આ જે શીરાઓ છે એ ખોરાક અને પાણી વહન કરતી છે, એટલે એની અંદર અનુવાહક અને જળવાહક પેશી છે, એ અનુવાહક અને જળવાહક પેશી રહેલી છે, જે ખોરાક અને પાણીનું વહન કરવાનું કાર્ય કરે. તો દ્વિદળી વનસ્પતિનું પર્ણ લો તો એમાં દ્વિદળી વનસ્પતિનું પર્ણ લ્યો તો એમાં શીરા વિન્યાસ છે જાળી જેવો હોય. એક મુખ્ય શીરા જાતી હોય, એમાંથી એક શીરા નીકળે, એમાંથી પાછા બે ફાટા પડે, બે ફાટામાંથી પાછા બે ફાટા પડે, વળી બંને ફાટામાંથી પાછા ચાર ફાટા પડે, એમ જાળીની જેમ શીરાઓ છે ગોઠવાયેલી હોય. અને જાળીની જેમ શીરાઓ ગોઠવાયેલી હોય તો એને ઝાલાકાર શીરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. પણ તમે મકાઈનું પર્ણ લઈ લો, ઘઉંનું પર્ણ લઈ લો, બાજરીનું પર્ણ લઈ લો, તો એની અંદર તમે જોશો તો શીરાઓ છે એ સીધી લીટીમાં જતી હશે. શીરાઓ છે વચ્ચે એક મોટી શીરા હશે અને એની બંને બાજુએ શીરાઓ છે, નાની નાની શીરાઓ પણ એકબીજાને સમાંતર રીતે પેરેલલ રીતે છે એ જતી હશે, તો એને સમાંતર શીરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. તો દ્વિદળી વનસ્પતિમાં બે બીજપત્ર હોય, એકદળી વનસ્પતિની અંદર માત્ર એક જ બીજપત્ર હોય. દ્વિદળી વનસ્પતિના પર્ણની અંદર ઝાલાકાર શીરા વિન્યાસ જોવા મળે, એકદળી વનસ્પતિના પર્ણની અંદર હંમેશા સમાંતર શીરા વિન્યાસ છે એ જોવા મળે. તો આ બહુ મહત્વનું લક્ષણ છે. અને તમે જતા હો કે તમે ક્યાંય કોઈ વૃક્ષને જોતા હોય, તમને એમ પૂછે કે આ એકદળી છે કે દ્વિદળી છે, ને તમારે જવાબ આપવો હોય તો તમે તરત એનું પર્ણ જોઈ અને કહી શકો કે આ એકદળી છે કે દ્વિદળી. જો જાળી જેવો શીરા વિન્યાસ હોય તો એને ઝાલાકાર શીરા વિન્યાસ કહેવાય, અને ઝાલાકાર શીરા વિન્યાસ ધરાવતી વનસ્પતિ હંમેશા દ્વિદળી છે. અને જો પર્ણની અંદર સમાંતર શીરા વિન્યાસ તમે જોવા મળે તો તમે કહી શકો કે આ એકદળી વનસ્પતિ છે, કેમ કે એકદળી વનસ્પતિના પર્ણની અંદર હંમેશા સમાંતર શીરા વિન્યાસ છે એ રહેલું હોય. આપણે જ્યારે પુષ્પની વાત કરીએ, લાક્ષણિક પુષ્પની રચના આપણે ભણશું આગળના કોઈ લેસનની અંદર એ કદાચ આવશે. પણ પુષ્પ જુઓ તો પુષ્પની અંદર જુદા જુદા ભાગ હોય. પુષ્પની અંદર એક વજ્રપત્ર હોય, પુષ્પની અંદર એક દલપત્ર હોય, જેને આપણે પુષ્પની પાંખડી તરીકે ઓળખીએ. પણ પુષ્પના ઊંધું કરો તો નીચે ફરતા લીલા પર્ણ છે એ ગોઠવાયેલા હોય. એ જે નીચે લીલા રંગના 4-5 કે 2-3 લીલા પર્ણ હોય એ લીલા પર્ણની વજ્રપત્ર તરીકે ઓળખવામાં આવે. એના પછી પુષ્પની જે પાંખડી છે એ પુષ્પની પાંખડીને દલપત્ર તરીકે ઓળખવામાં આવે. પછી તમે પુષ્પની અંદર જુઓ તો પહેલો જે ભાગ જોવા મળે એને પુંકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે. અને સૌથી વચ્ચે તમે જુઓ તો ત્યાં સ્ત્રી કેસર છે, એ સ્ત્રી કેસર ચક્ર છે એ રહેલું હોય. એટલે પુષ્પની અંદર પણ બીજા અવયવ રહેલા હોય, બીજા ભાગ રહેલા હોય.
દ્વિદળી વનસ્પતિનું પુષ્પ છે એ ચતુષ અવયવી અથવા પંચાવયવી હોય. આપણે જે આ વાત કરી દલપત્રની વજ્રપત્રની વાત કરી, દલપત્રની વાત કરી, પુકેસર ચક્રની વાત કરી, ત્રિકેસર ચક્રની વાત કરી. તો ચતુસવયવી એટલે શું? તો કે એનું પુષ્પ છે એમાં 4 વજ્રપત્ર હોય, 4 પાંદડી હોય, એટલે 4 દલપત્ર હોય, 4 પુકેસર હોય અને 4 સ્ત્રીકેસર હોય. આ બધા જ અવયવ છે એ 4 ની સંખ્યામાં રહેલા હોય, તો એને ચતુસવયવી તરીકે ઓળખવામાં આવે. અથવા 4 ની 5 ની સંખ્યામાં હોય તો એને પંચાવયવી તરીકે ઓળખવામાં આવે. 5 અવયવ ધરાવતા પુષ્પ તરીકે ઓળખવામાં આવે. તો દ્વિદળી વનસ્પતિનું પુષ્પ છે એ હંમેશા ચતુસવયવી અથવા પંચાવયવી હોય. જ્યારે એકદળી વનસ્પતિનું જે પુષ્પ છે એ હંમેશા ત્રિઅવયવી હોય. એકદળી વનસ્પતિનું પુષ્પ છે એ હંમેશા ત્રિઅવયવી હોય. એમાં 3 વજ્રપત્ર હોય, 3 દલપત્ર હોય, 3 પુકેસર હોય, 3 સ્ત્રીકેસર. એટલે કે દ્વિદળી વનસ્પતિમાં 2 બીજપત્ર હોય, એકદળી વનસ્પતિમાં 1 બીજપત્ર હોય. દ્વિદળી વનસ્પતિ છાલાકાર શિરાવિન્યાસ ધરાવે, એકદળી વનસ્પતિ સમાંતર શિરાવિન્યાસ ધરાવે. દ્વિદળી વનસ્પતિના પુષ્પ ચતુસવયવી કે પંચાવયવી હોય. એકદળી વનસ્પતિ છે એનું પુષ્પ હંમેશા ત્રિઅવયવી, હંમેશા 3 અવયવો ધરાવતું, 3 ની સંખ્યામાં, દરેક અવયવ 3 ની સંખ્યામાં છે એ રહેલું હોય. દ્વિદળી વનસ્પતિનું પ્રકાંડ છે શાખિત હોય અને સોટીમય મૂળ તંત્ર ધરાવતું હોય. દાખલા તરીકે મગફળી અથવા આપણો લીમડો લઈ લ્યો, પીપળો લઈ લ્યો, આંબો લઈ લ્યો, તો એ બધામાં પ્રકાંડ છે, પ્રકાંડ ઉપરથી બ્રાન્ચ નીકળતી હોય, શાખાઓ નીકળતી હોય, જેને આપણે સામાન્ય ભાષામાં ડાળી તરીકે ઓળખીએ. એ ડાળીઓ નીકળતી હોય, પણ હવે ડાળીઓ ન બોલાય, આપણે જીવ વિજ્ઞાન હવે ભણીએ છીએ એટલે આપણે સારો શબ્દ વાપરીએ. શાખાઓ છે એ શાખાઓ નીકળતી અને એનું મુખ્ય મૂળ છે સોટીની જેમ જમીનમાં ઊંડું જતું હોય. જેટલી વૃક્ષની ઊંચાઈ હોય એટલી મૂળની અંદર ઊંડાઈ હોય, ત્યારે એ વૃક્ષ છે એ ઊભું રહી છે. એટલે મુખ્ય મૂળ છે જમીનમાં ઊંડે સુધી સોટીની જેમ જતું હોય. પછી એ મુખ્ય મૂળ ઉપરથી પાર્શ્વીય મૂળો, બીજા દ્વિતીય મૂળ, તૃતીય મૂળ, ચતુર્થ મૂળ, પંચમ મૂળ એ શાખાઓ નીકળતી પણ પ્રકાંડ શાખિત હોય અને સોટીમય મૂળ તંત્ર હોય. એકદળી વનસ્પતિમાં પ્રકાંડ છે અશાખિત હોય. તમે મકાઈ લ્યો, મકાઈ એકદળી છે તો મકાઈને તમે જોયા હશે, મકાઈનો છોડ તમે જોયો હશે, એનું એક જ પ્રકાંડ છે નીકળે, એના ઉપરથી કોઈ બ્રાન્ચ કે કોઈ શાખા છે એ ન નીકળે. શેરડીને તમે જોયા હશે, તો શેરડી છે એમ એકદળી, તો એની અંદર એક જ પ્રકાંડ છે એ નીકળે, એના ઉપરથી કોઈ પાછી શાખાઓ કે બ્રાન્ચ છે એ ન નીકળે. તો આ એકદળી વર્ગ અને દ્વિદળી વર્ગના લક્ષણો છે જેને આપણે તફાવત સ્વરૂપે સમજવાનો પ્રયત્ન રહ્યો. વૃક્ષબીજધારી વનસ્પતિનું જે પુષ્પ છે એ પુષ્પની અંદર નર જનનાંગ તરીકે પુંકેસર જોવા મળે. એટલે કે પુંકેસર છે એ પુષ્પનું નર પ્રજનનાંગ છે અને આ પુંકેસર પાંદડો તંતુ ધરાવે અને એના ટોચના ભાગે પરાગાશય જોવા મળે. આ પરાગાશય અને પાતળા તંતુને જોડતો એક નાનકડો ભાગ જોવા મળે, સી ટાઈપનો, એને યોજી તરીકે ઓળખવામાં આવે કે પુંકેસર એ નર પ્રજનનાંગ છે અને દરેક પુંકેસર એ પાતળો તંતુ યોજી અને પરાગાશય છે એ પરાગાશય ધરાવે. આ પરાગાશયની અંદર અર્ધીકરણની ક્રિયા થાય અને અર્ધીકરણની ક્રિયાને પરિણામે પરાગરજમાંથી પરાગરજ છે એ પરાગરજ ઉત્પન્ન થાય. સ્ત્રીકેસર એ પુષ્પની અંદર રહેલું માદા પ્રજનનાંગ છે. સ્ત્રીકેસર એ પુષ્પની અંદર રહેલું માદા
પ્રજનન અંગ છે. એની અંદર પરાગાશય જોવા મળે. એની અંદર દરેક સ્ત્રીકેસર એ બીજાશય, પરાગવાહિની અને ટોચના ભાગે પરાગાશયનું બનેલું છે. એ તમારે સુધારવું પડશે. એ પરાગાશય શબ્દ છે ને છેલ્લે, એની જગ્યાએ પરાગાસન શબ્દ તમારે લેવો પડે. પરાગરજનું આસન છે પરાગાસન. તો તમે જો પ્રિન્ટ કઢાવી હોય તો ત્યાં સુધારી લે, અને બધા પ્રિન્ટ કઢાવી લે. પ્રિન્ટ કઢાવી અને એની એક ફાઇલ બનાવી દે. કારણ કે હવે પછી હમણાં હું થોડા દિવસમાં તમને લેસન નંબર 4, 5 અને 6 છે એનું મટીરિયલ મોકલું. ત્યાં સુધી આ બધું બંધ રહેશે નક્કી નથી. એટલે ઓગસ્ટનું મટીરિયલ તો મેં લોકોએ લખી લીધું છે, પણ જુલાઈનું મટીરિયલ છે હું તમને હવે મોકલું. પછી ઓગસ્ટનું આવશે, એની અંદર પાછા આગળ લેસન આવશે. અને આપણે ભણવાનું આમાંથી જ રાખશું. તમારે હોમવર્ક કરવું હોય, વાંચવું હોય તો આની લિંક હશે તો તમારે સારું. હા, આપણે વાત કરતા હતા સ્ત્રીકેસરની. કે સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. દરેક સ્ત્રીકેસરની અંદર પરાગસન જોવા મળે, પરાગવાહિની જોવા મળે અને બીજાશય જોવા મળે. આપણે ઉપરથી નીચે જાય, નીચેથી ઉપર તમે જાઓ તો પેલા બીજાશય જોવા મળે, પછી પરાગવાહિની જોવા મળે અને ટોચ ઉપર પરાગસન જોવા મળે. આપણે ટોચથી શરૂઆત કરીએ છીએ. સૌથી ટોચના ભાગે પરાગસન જોવા મળે અને તળિયાના ભાગે બીજાશય જોવા મળે. આ પરાગાસન અને બીજાશયની જોડતી એક પાતળી નલિકા જોવા મળે, જેને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે. આ બીજાશય છે એ બીજાશયની અંદર માદાજન્યુ જનક હોય. આ માદાજન્યુ જનકને ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે. આ બધાનો ડિટેલમાં અભ્યાસ આવશે આગળ જતા, આગળના લેસનમાં. આ બધી વસ્તુ ખૂબ જ ડિટેલની અંદર આપણે ભણવાની આવશે. અત્યારે કદાચ ન સમજાય તો ચિંતા નહીં કરતા, જેટલું યાદ રહીએ એટલું યાદ રાખજો. પણ ડિટેલ સ્ટડી જ્યારે આવશે તો એ આપણે બોર્ડ ઉપર લેવું પડે. એટલે અત્યારે એવા લેસન આપણે લઈએ છીએ કે જે ખાલી વાંચવાના છે, યાદ રાખવાના છે. એવા લેસન ને અત્યારે પ્રાયોરિટી આપી. બાકી ખરેખર જે અઘરા લેસન છે એ તો જ્યારે આપણે ફેસ ટુ ફેસ કરશું, ક્લાસરૂમમાં બેઠા ત્યારે લેશું. એટલે અમુક શબ્દો, અમુક વસ્તુ ન સમજાય તો ગભરાતા નહીં, ચિંતા નહીં કરતા. આગળ એનો ડિટેલ સ્ટડી છે એ આવે જ છે. તો હજી આપણે લેસન નંબર 3 માં છીએ. આ બધું આવશે લેસન નંબર 5 માં અને 6 માં એમાં આવશે. એટલે મૂંઝાતા નહીં, કઈ જેટલું યાદ રહીએ એટલું યાદ રાખજો. અથવા મુખ્ય મુદ્દાઓ છે એને યાદ રાખજો, કે અટપટા તમને લાગે. ચાલો, તો સ્ત્રીકેસર છે એ માદા પ્રજનન અંગ છે. દરેક સ્ત્રીકેસર એ ટોચના ભાગે પરાગાસન ધરાવે અને તળિયાના ભાગે બીજાશય ધરાવે. આ પરાગાસન અને બીજાશયની જોડતી એક પાતળી નલિકા જોવા મળે, જેને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે. સ્ત્રીકેસરના બીજાશયની અંદર માદાજન્યુ જનક હોય. આ માદાજન્યુ જનક છે એને ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે. ભ્રૂણપૂટના નિર્માણ સમયે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય. એટલે તમે સમજી શકો કે ભ્રૂણપૂટનો દરેક કોષ છે એ એકકીય હોય. દરેક ભ્રૂણપૂટ છે એ ત્રિકોષીય હોય. દરેક ભ્રૂણપૂટ છે એ અંડસાધન અને પ્રતિધ્રુવ કોષો ધરાવતું હોય. તો અંડસાધનની અંદર 3 કોષ હોય. એક અંડકોષ હોય અને 2 સહાયક કોષ હોય. અને પ્રતિધ્રુવ કોષો તરીકે પણ 3 કોષો છે એ 3 કોષો રહેલા હોય. અને એની મધ્યમાં એક કોષ કેન્દ્ર છે. એ મધ્યમાં એક કોષ કેન્દ્ર રહેલું હોય. અને મધ્યમાં રહેલું જે કોષ કેન્દ્ર છે એ 2 કોષ કેન્દ્ર જોડાય અને દ્વિકીય એટલે 2-4 નહીં પણ 2n
કોષ કેન્દ્રનું O324 લખાઈ દીધું. ત્યાં 2n આવશે. તો 2n એટલે દ્વિતીય કોષ કેન્દ્ર છે એનું નિર્માણ કરી. આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર એક અજોડ ઘટના જોવા મળી જે બીજી કોઈ વનસ્પતિઓની અંદર જોવા નથી મળતી અને એ છે બેવડું ફલન. તમને યાદ હોય તો અનાવૃત બીજધારી વનસ્પતિનો આપણે છેલ્લો મુદ્દો લીધો, એક વળું ફલન ધરાવે, એક જ વખત ફલન થાય, એક જ સ્થાને ફલન થાય. એ મુદ્દો આપણે અનાવૃત બીજધારીમાં સૌથી છેલ્લો લીધો. અહીંયા આવૃત બીજધારીમાં બેવડું ફલન થાય. કઈ રીતે બેવડું ફલન થાય અને બેવડું ફલન શું છે એને આપણે સમજીએ કે પરાગાશયમાંથી જ્યારે પરાગરજ મુક્ત થાય, છૂટી પડે, ત્યારે એ પવન દ્વારા કે બીજા કોઈ વાહકો દ્વારા પ્રસરણ પામે, વિકિરણ પામે અને સ્ત્રીકેસરના પરાગાશય ઉપર આવે. તો પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ એ સ્ત્રીકેસરના પરાગાશય ઉપર આવી એ ઘટનાને પરાગનયન તરીકે ઓળખવામાં આવે. પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાશય ઉપર આવી એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે. હવે પરાગરજ છે પરાગાશય ઉપર આવી ગઈ પછી એ પરાગાશય ઉપર પરાગરજ છે એનું અંકુરણ થાય. અંકુરણ થાય એટલે એમાંથી એક નલિકા નીકળે, નલિકા બને. એ નલિકા છે એ પરાગ વાહિનીની અંદર આગળ વધે. પરાગાશય અને બીજાશયને જોડતી જે નલિકા છે એને પરાગવાહિની કહેવાય. એ પરાગવાહિનીમાં પરાગરજમાંથી ઉત્પન્ન થતી જે પરાગ નલિકા છે એ પરાગ નલિકા આગળ વધે અને એ છેક અંડક સુધી પહોંચે. પછી અંડકનું જે છિદ્ર છે એ અંડકના છિદ્ર દ્વારા એ ભ્રૂણપૂટની અંદર પ્રવેશે અને એ બે નરજન્યુ છે એ બે નરજન્યુને મુક્ત કરે. તો યાદ રાખજો, બે નરજન્યુ મુક્ત થયા. હવે જે બે નરજન્યુ મુક્ત થયા એમાંથી એક નરજન્યુ છે એ અંડકોષનું ફલન કરે અને બીજો નરજન્યુ છે એ વચ્ચે રહેલ જે દ્વિકીય કોષ કેન્દ્ર છે એ દ્વિકીય કોષ કેન્દ્રનું ફલન કરે. એને દ્વિતીય કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. તો કેટલી જગ્યાએ ફલન થયું? બે જગ્યાએ ફલન થયું અને બે જગ્યાએ ફલન થયું એટલે એને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે. પરાગરજ છે એ પરાગાશયમાંથી મુક્ત થાય, પરાગાશય ઉપર આવી એને પરાગનયન કહેવાય. આ પરાગરજ પરાગાશય ઉપર આવી અને અંકુરિત થાય, અંકુરણ થાય એટલે એમાંથી નલિકા ઉત્પન્ન થાય. પરાગરજમાંથી નલિકા ઉત્પન્ન થાય. એ પરાગ વાહિનીની અંદર આગળ વધે અને છેક અંડક અને અંડકના છિદ્ર સુધી જાય અને ભ્રૂણપૂટ સુધી પહોંચે. ત્યાં એ બે કોષ કેન્દ્રને મુક્ત કરે. એક કોષ કેન્દ્ર છે એ અંડકનું ફલન કરે અને બીજું જે કોષ કેન્દ્ર છે કે જેને આપણે નરજન્યુ કહીએ એ બીજો જે નરજન્યુ છે એ દ્વિતીય કોષ કેન્દ્રનું જે 2n છે એનું ફલન કરે. આમ બે જગ્યાએ ફલન થાય એટલે એને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે. હવે ફલિતાંડ છે એ 2n ફલિતાંડ છે એટલે અંડકોષ છે એ n છે, એકકીય છે અને નરજન્યુ પણ n છે એટલે ત્યાં જે ફલિતાંડ બનશે એ 2n બનશે. પણ કેન્દ્રમાં રહેલું જે કોષ કેન્દ્ર છે એ 2n છે, એમાં પાછું n ઉમેરણ એટલે એ કેવું બનશે? 3n છે એ 3n બનશે. એટલે એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય, ફલન કરી અને દ્વિતીય ફલિતાંડનું નિર્માણ કરી. બીજો નરજન્યુ છે એ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય કે જે ઓલરેડી 2n જ છે એનું ફલન કરી અને એને ત્રિકીય એટલે કે 3n બનાવે. આ 2n જે છે એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય અને આ 3n ફલિતાંડ છે એમાંથી ભ્રૂણકોષ છે એ ભ્રૂણકોષનું નિર્માણ થાય. આમ બે સ્થાને ફલન થતું હોવાથી આ ઘટનાની બેવડા ફલન તરીકે
બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે. હવે બે ફલિતાંડ બન્યા, એમાં ભ્રૂણ અને ભ્રૂણકોષ છે એનો વિકાસ થયો. આ બે શબ્દને આપણે સમજવા પડશે, ભ્રૂણ અને ભ્રૂણકોષ. આ બંને રચના બીજની અંદર રહેલી છે. તમે મગફળીનો દાણો ખોલો, તમે ખારી સિંગ ખાતા હો અને મગફળીના એક દાણો લઈ અને એના બે દળને અલગ કરો, બરાબર? તો એમાંથી કોઈ એક દળ સાથે એક નાનકડો ઝીણો ભાગ છે ને જોડેલો હોય. ખારી સિંગ આપણે ખાઈએ તો એ ખારી સિંગ એટલે મગફળીનું દાણો, તો એને તમે ખોલો તો એના એક ભાગ સાથે એક નાનકડો ભાગ છે જોડેલો હશે, વળગેલો હશે, એને ભ્રૂણ કહેવાય. મગફળીના એક ભાગના દાણાના એક ભાગની અંદર એક ઉપર ટોચ ઉપર નાનકડો ઝીણો ભાગ ચોટેલો હોય. ન જોયો હોય તો આ લેક્ચર પૂરું થાય એટલે મગફળીનો દાણો કે સિંગ ખોલી જોઈ લે. એ નાનકડો ચોટેલો જે ભાગ છે એને ભ્રૂણ તરીકે ઓળખવામાં. અને બાકીનો જે ભાગ છે એ બાકીના ભાગને ભ્રૂણકોષ તરીકે ઓળખવામાં. બાકીનું જે દળ ભરેલું છે એને ભ્રૂણકોષ તરીકે ઓળખવામાં આવે. હવે બીજને તમે જ્યારે જમીનની અંદર મૂકો છો ત્યારે જે નવો છોડ બને છે એ નવો છોડ ભ્રૂણમાંથી બને છે. નાનકડા ઝીણું ભ્રૂણ હતું એમાં જ આખો છોડ, પ્રકાંડ, પર્ણ અને મૂળ છે એ બને. પણ આ પૃથ્વી ઉપર કોઈ પણ કાર્ય શક્તિ વિના થતું નથી. કોઈ પણ ક્રિયા, કોઈ પણ કાર્ય કરવું હોય તો હંમેશા એનર્જીની, શક્તિની જરૂર પડે. હવે એવડો મોટો છોડ બનાવવાનો છે તો એ છોડ બનાવવા માટે તો શક્તિ જોઈશે. એ શક્તિ ક્યાંથી મળશે? તો કે પોષક દ્રવ્યમાંથી મળશે. તો ભ્રૂણ પોષક દ્રવ્ય ક્યાંથી આવે? તો બાકીના બે જે ભરેલા ભાગ છે ભ્રૂણ સિવાયના બીજના, એ પોષક દ્રવ્ય છે. એ ભ્રૂણના વિકાસ માટેના પોષક દ્રવ્ય છે. પછી એ પોષક દ્રવ્યોને ભ્રૂણ વાપરે કે ન વાપરે, આપણે ખાઈ જાય એ જુદી વાત. પણ બીજની અંદર બે ભાગ હોય, એક ભ્રૂણ હોય અને બીજો ભ્રૂણકોષ હોય. ભ્રૂણ છે એ ભ્રૂણમાંથી નવો છોડ બને અને નવો છોડ બનાવવા માટે જે શક્તિ જોઈએ, શક્તિ માટે જે પોષક દ્રવ્ય જોઈએ, એ પોષક દ્રવ્યોનો બીજની અંદર સંગ્રહ થયેલો હોય. તો બીજમાં જે સંગ્રહિત પોષક દ્રવ્ય છે એને ભ્રૂણકોષ તરીકે ઓળખવામાં આવે. બીજની અંદર ભ્રૂણના વિકાસ માટેના જે સંગ્રહિત પોષક દ્રવ્યો છે એ સંગ્રહિત પોષક દ્રવ્યોની ભ્રૂણકોષ તરીકે ઓળખવામાં આવે. ભ્રૂણને જે પોષણ આપે તે ભ્રૂણકોષ. ભ્રૂણને જે પોષણ આપે એ ભ્રૂણકોષ. એટલે ભ્રૂણના વિકાસ માટેના સંગ્રહિત પોષક દ્રવ્યો જે બીજની અંદર રહેલા છે એને ભ્રૂણકોષ તરીકે ઓળખવામાં આવે. તો ફલિતાંડનો ભ્રૂણમાં વિકાસ થાય. 2n ફલિતાંડ હતું એનો ભ્રૂણમાં વિકાસ થાય અને જે 3n ફલિતાંડ હતું એટલે કે ભ્રૂણકોષ કેન્દ્ર હતું એનો ભ્રૂણકોષની અંદર વિકાસ થાય. આવી ગઈ આપણી મૂળ વાત કે ભ્રૂણકોષ છે એ વિકસતા ભ્રૂણને પોષણ આપે છે. ભ્રૂણકોષ એ વિકસતા ભ્રૂણને પોષણ આપે છે. જે સહાયક કોષો હતા અને પ્રતિધ્રુવ કોષો હતા એનો કોઈ રોલ નથી, એનો કોઈ ફાળો નથી. એટલે પરંતુ પછી એ વિઘટન પામે અને આ બધી ઘટનાઓ ચાલતી હોય એ દરમિયાન અંડક છે એ અંડકનું બીજની અંદર રૂપાંતર થાય અને જે બીજાશયની દિવાલ છે એ બીજાશયની દિવાલનું કલાવરણની અંદર રૂપાંતર થાય. એટલે ફળ છે ફળનું નિર્માણ થઈ જાય. અંડક છે બીજની અંદર ફેરવાય અને બીજાશય છે એ ફલાવરણની અંદર ફેરવાય. એટલે આખું ફળ છે એ આખું ફળ તૈયાર થઈ ગયું અને બીજ છે એ ફલાવરણથી ઢંકાઈ ગયું. એટલે આપણે એને નામ આપ્યું આવૃત બીજધારી વનસ્પતિ.
આના પછીના આપણા લેક્ચરની અંદર આપણે આ લેક્ચર છે જેને પૂરું કરશું.